ગુજરાતનું ગોકુળિયું ગોંડલ ફરી એક વખત અસામાજિક તત્વોના આતંક અને મારપીટની ઘટનાને લઈને ચર્ચામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલની અંદરથી છેલ્લા ઘણા સમયથી ઘણી બધી ચર્ચાઓ સામે આવી છે, ઘણા બધા ઘટનાક્રમ સામે આવ્યા છે। એવામાં હવે ગોંડલ શહેરમાંથી ગુંડાગીરીનો વધુ એક હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે। શહેરના નાની બજાર વિસ્તારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા જેવી સામાન્ય બાબતમાં કેટલાક શખ્સોએ વેપારી અને તેના મિત્ર પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો છે। આ હુમલામાં વેપારીના બંને હાથ અને બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવી છે। ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો ગોંડલના એક વિસ્તારમાં રહેતા ગૌરવભાઈ ભરતભાઈ જોશી નામના વેપારી નાના બજારમાં આવેલી પોતાની એક દુકાન છે તે ધરાવે છે અને આ જ દુકાન પચાવી પાડવાના ઈરાદે સ્થાનિક શખ્સ છે બીટુબા જાડેજા તેમના દ્વારા છેલ્લા કેટલાય સમયથી આ વેપારી ઉપર દબાણ કરવામાં આવતું હતું એવી પણ વિગતો સામે આવી રહી છે। અને ત્યારે ગઈકાલે રાત્રે જ્યારે ગૌરવભાઈ તેમના મિત્રની સાથે ગુંદાળા પેટ્રોલ પંપ પાસે કૈલાસ કોમ્પ્લેક્સમાં ઊભા હતા ત્યારે બીટુબા જાડેજા અને તેના પિતરાઈ ભાઈ અને અન્ય બે અજાણ્યા શખ્સો દ્વારા ત્યાં આવવામાં આવ્યું હતું અને આરોપીઓએ ગૌરવભાઈને ધમકાવતા એવું પણ કહ્યું હતું કે ત્યારે આ દુકાન ખાલી કરવી જ પડશે અને ત્યારબાદ ઉશ્કેરાઈને લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકા વડે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ગૌરવભાઈને બચાવવા પડેલા તેમના જે મિત્ર છે એમને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે વેપારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું પણ છે। ખાસ કરીને ગોંડલ સિટી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને ફરિયાદ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હત્યાનો પ્રયાસ, ગંભીર શારીરિક ઈજાઓ છે, મિલકત પચાવી પાડવાની, ધાકધમકી આપવાની આ દરેક બાબતે ક્યાંક ફરિયાદ કરવામાં આવી છે અને અત્યારે હાલ સમગ્ર મામલે ગોંડલ જેવા શાંત શહેરમાં વેપારી પર થયેલા હુમલાને કારણે ક્યાંક લોકોની અંદર ભારે રોષ જોવા મળ્યો છે અને પોલીસ આ ગુંડા તત્વોની સામે હવે કેવા પગલાં ભરે છે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે। કારણ કે ખાસ કરીને જે ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે, ગોંડલની અંદર છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોને લઈને જે સમાચારો સામે આવી રહ્યા છે એવામાં જ્યારે હવે એક આ વેપારી છે જે દુકાનના માલિક હતા એમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે અને આ જ સમગ્ર મામલે તેમના ઉપર જ્યારે હુમલો થયો હતો અને પોલીસની ફરિયાદ પણ થઈ છે। પોલીસ દ્વારા સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। અત્યારે ફરિયાદી ગૌરવભાઈ ભરતભાઈ જોશીની ફરિયાદ લેવાનું ચાલુ છે। પ્રાથમિક જે માહિતી એમણે આપી છે એ મુજબ બીટુભાઈ જાડેજા અને તેમની સાથે આવેલા ઇનોવા કારમાં 3 લોકોએ તેમની ઓફિસ પાસે આવીને આડેધડ તેમને ધોકા અને પાઇપથી માર મારી શરીરના પગના નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે અને બંને હાથમાં બી ફ્રેક્ચર થયેલા છે। હાલ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ જારી છે। કયા કારણોસર મારામારી? કારણમાં પ્રાથમિકમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે તેમની જૂની દુકાન છે મોટી બજારમાં, એ દુકાન બાબતનો જૂનો વિવાદ છે, જે પાઘડી પણ એમની દુકાન આવેલી છે એ દુકાનનો ઇસ્યુ છે, એ વિવાદ બાબતે ઝઘડો થયેલો છે। આ જ દુકાન પચાવી પાડવાના ઈરાદે સ્થાનિક ત્યાંનો જે છે બીટુબા જાડેજા તેમના દ્વારા છેલ્લા કેટલાય સમયથી વેપારી ઉપર દબાણ કરવામાં આવતું હતું અને ગુંદાળા પેટ્રોલ પંપ ઉપર જ્યારે આ ભાઈ ઉભા હતા એ જ સમયે તેમના ઉપર લોખંડની પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને અત્યારે હાલ તપાસ છે તેને પણ શરૂ કરવામાં આવી છે। જોવાનું રહેશે કે પોલીસ દ્વારા હવે કયા કડક પગલાં ભરવામાં આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।